પાટણ શહેરમાં અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવતા પ્રાર્થના વિહાર સોસાયટીના લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલી રહી હતી. લોકો સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરી રહ્યા હતા. તેમ છતાં જીઈબીના કર્મચારીઓ દ્વારા તેમના ઘરમાં પ્રવેશ કરીને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા હતા. લોકોના વિરોધ વચ્ચે કોઈ પણ જાતના જવાબ આપ્યા સિવાય જીઈબીના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા. લોકો દ્વારા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને જાણ કરતા પાટણ શહેર કોંગ્રેસની ટીમ સાથે પ્રાર્થના વિહાર સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને જીઈબીના સ્માર્ટ મીટર લગાવતા કર્મચારીઓ જોડે ચર્ચા કરી હતી કે સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ પૂરતું બંધ રાખેલ હોવા છતાં તમે કેમ મીટર લગાવો છો તેવી રજૂઆત કરી હતી. કર્મચારી દ્વારા તેમના ઉચ્ચ અધિકારીને ટેલિફોનિક વાતચીત કરાવી હતી. અમે પણ તેમને સ્માર્ટ મીટર લોકો ના પાડે તેમ છતાં કર્મચારીઓ તેમના ઘરમાં પ્રવેશ કરી અને તેમના મીટરો બદલી રહ્યા છે. આવું ચલાવી લેવાય નહીં. સ્માર્ટ મીટરના કારણે લોકોને વધારે બિલ આવવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તમે જોરજબરી કરીને આવા સ્માર્ટ મીટર ગ્રાહકના ઘરે ન લગાવી શકો તેવી રજૂઆત કરી હાલ પૂરતા પ્રાર્થના વિહાર સોસાયટીમાંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા પાટણ શહેર કોંગ્રેસની ટીમ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, દિનેશભાઈ સોલંકી, અમૃતલાલ પટેલ, યાસીનભાઈ સુમરા, દિનેશભાઈ ભીલ જેવા કાર્યકરો દ્વારા વિરોધ કરી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરાવવામાં આવી હતી. પાટણ શહેરમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા હતા. લોકો ઘરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની ના પાડતા હતા. તેમ છતાં જીઈબીના કર્મચારીઓ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરી અને ફટાફટ સ્માર્ટ મીટર બદલવામાં આવી રહ્યા હતા. તો સોસાયટીના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે પાટણ શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સોસાયટી ખાતે પહોંચી ગયા હતા અને જે કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવતા હતા એમને પૂછ્યું કે ભાઈ તમારું સરકારે અગાઉ પણ કહેલું છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે છે, તેમ છતાં તમે કેમ સ્માર્ટ મીટર લગાવો છો? તો તેમને ઉપલા અધિકારી જોડે વાત કરાવી અને અમે ઉચ્ચ અધિકારીને પણ રજૂઆત કરી કે ભાઈ આવી સરકારે સ્પષ્ટ કીધું છે કે હાલ પૂરતી આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે અને આનાથી વધારે બિલ આવવાની લોકોને ગભરાટ છે, ભય છે અને લોકો તમને અત્યારે ના પાડે છે તેમ છતાં તમે ઘરમાં ઘૂસી અને એમના સ્માર્ટ મીટરો કેમ બદલો છો એવા પ્રશ્નો કરતા એ જવાબ આપી શક્યા ન હતા અને એમને જે કાર્યવાહી કરતા હતા સ્માર્ટ મીટર લગાવવાની એ અમે બંધ કરાવી અને હાલ પૂરતી સ્થગિત કરાવી છે. ધારાસભ્યશ્રી પણ આમાં લેટર લખવાના છે અને અમે આવેદનપત્ર પણ ટૂંક સમયમાં જીઈબીને આપીશું કે ભાઈ પાટણ શહેરની અંદર સ્માર્ટ મીટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, જેથી આ સ્માર્ટ મીટરની પ્રથાથી લોકો વીજળી વિહોણા બની રહેશે અને એમને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળે, એમને અંધારપટમાં રહેવું પડશે, જેના કારણે અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી અને અત્યારે સ્માર્ટ મીટર બંધ કરાવવામાં આવે છે.